ચાલો આજે આપણે એક એવી જાણીતી લોકકથામાં ઊંડા ઉતરીએ જે આપણને ડર વિશે કંઈક બહુ જ મહત્વનું શીખવાડશે. ખબર છે, ક્યારેક આપણને જેનો સૌથી વધુ ડર લાગતો હોય છે ને, એ બીજું કંઈ નહીં પણ ખાલી આપણા મનનો વહેમ જ હોય છે. આ વાર્તાની શરૂઆત જ એકદમ રહસ્યમય રીતે થાય છે. જરા વિચારો, જંગલનો રાજા કહેવાય એવા વાઘનું બચ્ચું એ પોતે એવું કહે છે કે મને સિંહણથી બીક નથી લાગતી, વાઘણથી પણ નહીં, પણ હા, ટાગુ ટબુક્કડથી તો હું બહુ જ બીઉં છું. આ સાંભળીને જ મગજ ચકરાવે ચડી જાય, નહીં? કોણ હશે આ ટાગુ ટબુક્કડ? તો બસ આ જ સવાલ આપણને આખી વાર્તામાં સતાવશે કે ભાઈ, આ ટાગુ ટબુક્કડ છે શું? કોઈ મોટું જાનવર છે? કોઈ દૈત્ય છે? એવું તો તે શું છે કે વાઘનું બચ્ચું પણ એના નામથી થરથર કાંપે છે? ચાલો ત્યારે આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. તો આપણે વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને જોઈએ કે આ આખો ડર, આ રહસ્ય શરૂ ક્યાંથી થયું. વાર્તા આપણને એક શાંત ગામડામાં લઈ જાય છે, જ્યાં બધું જ એકદમ બરાબર હતું, પણ પછી એક તોફાની રાત આવી અને બધું બદલાઈ ગયું. વાત છે એક ગામની, અને એ ગામના છેક છેવાડે, જ્યાંથી જંગલ શરૂ થાય, ત્યાં એક નાનકડી ઝૂંપડી હતી. એમાં રહેતી હતી એક ડોસી બકરી, સાવ એકલી. હવે આજુબાજુ જંગલી જાનવરોનો ડર તો ખરો, પણ એ બિચારી પોતાની દુનિયામાં મસ્ત હતી, એકદમ શાંતિથી. પણ પછી એક રાત્રે જે બન્યું, જાણે આકાશ ફાટી ગયું હોય. એવો મુશળધાર વરસાદ પડ્યો કે નદીમાં ભયંકર પૂર આવ્યું. જંગલ અને ગામ વચ્ચે કોઈ ફરક જ ન રહ્યો. પોતાનો જીવ બચાવવા માટે જંગલના પ્રાણીઓ પણ ભાગીને ગામ તરફ આવવા લાગ્યા. અને બસ આ જ ભાગમભાગ અને વરસાદના કહેર વચ્ચે પેલી ડોસી બકરીની ઝૂંપડીના દરવાજે એક એવો મહેમાન આવીને ઊભો રહ્યો, જે પોતાની સાથે પેલો રહસ્યમય ડર લઈને આવ્યો હતો. કોણ હતું એ? એ હતું એક વાઘનું બચ્ચું. બિચારું પૂરમાં ફસાઈ ગયું હતું, ભૂખ્યું હતું અને ઠંડીથી થરથર કાંપતું હતું. આશરો શોધતું શોધતું એ બકરીની ઝૂંપડીએ પહોંચ્યું. એની હાલત જ એવી હતી કે બકરી પણ પોતાનો ડર ભૂલી ગઈ અને તેને અંદર આવવા દીધું. અને અહીંયા વાર્તામાં આવે છે એક મજેદાર ટ્વિસ્ટ. બકરીએ એને પૂછ્યું, બેટા, તને કોનાથી ડર લાગે છે? ત્યારે બચ્ચાએ જે જવાબ આપ્યો એ સાંભળીને બકરી પણ ચોંકી ગઈ. એણે કહ્યું, મને જંગલના મોટા મોટા જાનવરો, સિંહ કે વાઘથી બીક નથી લાગતી, પણ મને તો બસ ટાગુ ટબુક્કડથી જ ડર લાગે છે. હવે વાઘના બચ્ચાનો આ જવાબ સાંભળીને બકરીના મનમાં તો વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું. એના મનમાં ડર અને શંકા એવી રીતે ભરાઈ ગયા કે હવે એમાંથી બહાર નીકળવું અઘરું હતું. હવે આખી વાર્તા બકરીના ડરની બની જાય છે. જો બકરીના મગજમાં શું ચાલતું હતું, એણે વિચાર્યું, એક મિનિટ, મારી સામે એક વાઘ બેઠો છે, બરાબર? અને આ વાઘ એ સિંહ કે વાગડથી પણ નથી ડરતો, પણ એ ટાગુ ટબુક્કડથી ફફડે છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ તો એ જ થાય ને કે આ ટાગુ ટબુક્કડ જે પણ છે એ વાઘ કરતાં પણ 100 ગણું વધારે ખતરનાક હશે. અને આ જ આખી વાર્તાની સૌથી મહત્વની વાત છે. જુઓ, બકરીને પોતાની સામે બેઠેલા વાઘથી એટલી બીક ન લાગી જેટલી એ કાલ્પનિક અજાણ્યા ટાગુ ટબુક્કડના વિચારથી લાગી રહી હતી. એના નામ માત્રથી જ એનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. અને સાચું જ છે, અજાણ્યો ડર હંમેશા જાણીતા ખતરા કરતાં વધારે મોટો લાગે છે. તો ચાલો હવે વાર્તાના ક્લાઇમેક્સ તરફ જઈએ. એ રહસ્ય જેનાથી બકરી અને વાઘનું બચ્ચું બંને થરથર કાપી રહ્યા હતા, હવે એ રહસ્ય ખુલવાનો સમય આવી ગયો હતો. હવે બન્યું એવું કે બહાર તો વરસાદ ચાલુ જ હતો, અને સતત વરસાદને કારણે પેલી ઝૂંપડીનું છાપરું જે ઘાસનું બનેલું હતું એ પૂરેપૂરું પલળી ગયું, અને પછી એમાંથી પાણી ટપકવાનું શરૂ થયું. આમ જુઓ તો સાવ સામાન્ય વાત. અને એ શાંત રાતમાં એક અવાજ ગુંજવા લાગ્યો, ટપક ટપક. અને અહીં આખું રહસ્ય ખુલી જાય છે. ટાગુ ટબુક્કડ કોઈ જાનવર નહોતું, કોઈ રાક્ષસ પણ નહોતું. એ તો ફક્ત પાણીના ટપક ટપક અવાજની ગેરસમજ હતી. વાઘના બચ્ચાએ આ અવાજને જ પોતાના મનમાં એક ભયાનક રાક્ષસ બનાવી દીધો હતો. જેવો ફરીથી પેલો ટપક ટપક અવાજ આવ્યો, વાઘના બચ્ચાના તો હોશ જ ઉડી ગયા. એને થયું કે બસ આવી ગયું ટાગુ ટબુક્કડ, અને એ એટલું બધું ડરી ગયું કે જીવ લઈને ત્યાંથી ભાગ્યું. વિચારો,
જંગલનો રાજા વાઘ પાણીના એક ટીપાથી ડરીને ભાગી રહ્યો હતો. અને અહીંયા વાર્તા પૂરી થાય છે, પણ એક બહુ મોટો સબક શીખવાડીને જાય છે કે આપણો મોટાભાગનો ડર એ હકીકત નથી હોતો. એ તો બસ હકીકત વિશેની આપણી કોઈ ગેરસમજ કે અધૂરી માહિતીનું પરિણામ હોય છે. તો ચાલો જોઈએ કે આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ છીએ. આ વાર્તામાંથી શીખવા જેવી વાત એકદમ સીધી અને સાદી છે. પહેલું તો વાઘના બચ્ચાએ એક સાવ સામાન્ય અવાજને મનમાં એક મોટો રાક્ષસ બનાવી દીધો. પછી બકરી પણ એ જ ગેરસમજમાં ફસાઈ ગઈ. આ શું બતાવે છે? એ જ કે આપણા મોટા ભાગના ડર એ અજાણી વસ્તુઓમાંથી બનેલા કાલ્પનિક ભૂત જેવા હોય છે, જ્યારે હકીકત એ તો કદાચ પેલું ટપકતું છાપરું હોય એટલી જ સાધારણ હોય છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે કે આપણા પોતાના જીવનમાં આવા ટાગુટબુક્કડ કયા છે? એવા કયા ડર છે જેને આપણે કોઈ ગેરસમજને કારણે, કોઈ અધૂરી જાણકારીને લીધે આપણા મનમાં મોટા અને ડરાવણા બનાવી દીધા છે? ખરેખર વિચારવા જેવો સવાલ છે, ખરું ને?